વડોદરા શહેરના નવાપુરા ચાર માતા મંદિર તરફથી દર વર્ષની પરંપરા મુજબ માળી સમાજ દ્વારા માતાજીની ભવ્ય પગપાળા રથયાત્રા કાઢવામાં આવી હતી। રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના જયઘોષ સાથે જોડાયા હતા। ઢોલ નગારા, ભક્તિ સંગીત અને જયકારાના ગુંજતા નાદ વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થતી આ રથયાત્રા ડી માર્ટ સુધી પહોંચી હતી, જ્યાં ભાવિકો દ્વારા માતાજીના દર્શન અને પૂજન કરવામાં આવ્યું। રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે માળી સમાજના આગેવાનો અને સેવાભાવી કાર્યકરો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। મારું નામ યોગેશ માળી છે અને જે આ રથ નીકળ્યો છે આ જનસંખ્યા જે દેખાઈ રહી છે, અમે મૂળ વડોદરા નિવાસી કહેવાઈએ છીએ અને અમારા પૂર્વજો આજથી 100 થી 150 વર્ષ પહેલાં જ્યારે કોરોના જેવા પ્લેગ ફાટી નીકળેલો ત્યારે મરણ વધુ થતા હતા, તે ટાઈમે અમારે ઈષ્ટદેવ અમારા કુળદેવી કારકા માતા અમે આમરણ આહવાન કર્યું કે અમારે રક્ષણ કરજો, તો તેના માટે આ રથની પ્રથા અમારે ચાલી રહી છે। આજે 150 વર્ષથી ગાયકવાડી સંસ્કૃતિ અમારે ચાલી રહી છે, આ પરંપરા ચાલી રહી છે। આ પરંપરામાં કેટલા ભક્તો જોડાયા છે? આજે લગભગ 15 થી 20 હજાર પબ્લિક થશે ટોટલ જોડાય સાથે। માળી સમાજ ટોટલ વડોદરામાંથી ભેગી થઈને સમગ્ર સમાજ ભેગું થઈને ચાલશે અને બીજી સમાજ બી જોડે આવે છે। વડોદરા બાજુનો શું સંદેશ આપો? વડોદરા માટે જ કે આ કોરોના જેવો જે પ્લેગ ફરી ના આવે અને માતાજીની કૃપા બની રહે બધા માટે, તો દરેકે હવન કરવું, માતાજીનું એ લેવું જરૂરી છે। हमारी आस्था का प्रतीक है। हमारी चार माता का रथ है जो माड़ी समाज वाले हर 2 साल के बाद निकालते हैं। ये माड़ी समाज का एक एकता का प्रतीक है। हम लोग देवी पूजक है। हमारा माड़ी समाजનો જે બેસાણા ટેકરાનો રથ છે એ અમારે 150 વર્ષથી પરંપરા ઘડિયાની પરંપરાથી ચાલી રહ્યો છે। જે પ્લેગ રોગ છે આવેલો ને એના નિરાકરણ માટે અમારા ઘડિયાએ છે બોલી કરેલી 150 વર્ષ પહેલેથી। અત્યારે પરંપરા જાળવી રાખીએ છીએ અમે મારી સમાજના બધા સર્વે ભાઈઓ અને વડીલો બધા જ અમે જાળવી રાખીએ છીએ અને માતાનો ખૂબ ખૂબ આભાર છે અમને કે સારી રીતના આ પ્રસંગ સારી રીતના થઈ રહ્યો છે। આ યાત્રા અમે 1 વાગે નીકળેલા, બપોરના 1 વાગે નીકળ્યા તો અત્યારે અમે 6:30 થી 7 વાગ્યામાં અહીંયા ધન ટેકરી કારકા માતાના મંદિરે પહોંચવાના છે। મારું નામ છે અનિલભાઈ માળી અને અમારા માતાજીના જે સેવક છે માતાજીના એ હિતેશભાઈ ડાયાભાઈ માળી અને એમના બીજા સેવક છે એ છે આપણે દિલીપભાઈ ચંદુભાઈ માળી।